એટલે 12:30 પૂરા કરી નાખ્યા ધાણા જો બધાય કાઢી નાખ્યા. આ બધા સોયટા ને આવડા બધા જો તો ઓલી વાહ ઝૂલો ઝૂલો નખાઈ કેટલા ને આવ્યો ઝૂલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાના 11 વાગે બ્લોગ ચાલુ કરી દીધો કારણ કે આજ મોડું થઈ ગયું હતું વાડી આવી ગયા છે ધાણા ખેંચો ધાણા બધા ખેંચે છે તો ઢગલા થઈ ગયા છે જો બધા ધાણા ખેંચે છે જો ધાણા કેવો છો મામી ધાણા કેવો ધાણા વાળો છો હાલો બધાય ધાણા વાટવા બધાને જય માતાજી જય મોગલમાં અને જો ધાણા વાટી છે લાડવા ખાઈ ખાઈને હવે ધાણા વાટવા હાલો બધા ધાણા વાટવા તો આટલા વટાઈ ગયા છે અને આમથી હજી બાકી છે મામા વલકોલ લે છે હું આ બાજુ લેતો હતો મેં કીધું બ્લોગ ચાલુ કરી દો અત્યારે જો મામી અહીંયા વાટે છે ધાણા તો દાંતળે વાટે છે બધા અડધા હાથે છે કે અને અડધા દાંતળે અમે દાંતળે વાટે જો કા જો ધાણા વાટે મુકાઈ હા ભાઈ ડુંગળી છે જો ઓલી અળસી પાકી ગઈ હાવ જો જો એટલે 12:30 પૂરા કરી નાખ્યા ધાણા જો બધાય કાઢી નાખ્યા આ બધા સોયટા ને આવડા બધા જો બધા મહેમાન આવ્યા હતા એ બધા વાટી નાખ્યા આછે ખેંચા છે ભાઈ કેવા ખેંચા જો આછે ખેંચા છે ચેક દાંતળું માર્યું છે આવડા લોકોએ બાકી તો હવે શું કહેવાય મકાઈ રહી છે જો મકાઈમાં કાંઈ હજી મકાઈ આવી છે પણ હજી કાંઈ આવી નથી હવે સૈણા અને ઘઉં રહ્યા છે બે વસ્તુ રહ્યા છે અને અળસી રહી છે હો અળસી હોતે રહી ગઈ છે જો બધા ધાણા લેવાઈ ગયા છે હવે 2 દી સુકાવા દેવું સુકાઈ જાય પછી આપણે ઓપલેનમાં કાઢવાના છે આપણે ધાણા કેટલા થાય કોને ખબર પૈસા વાહ નકરો પૈસા એટલા બધા ન આવે ભાવ આવે તો થાય આમાં તો શું મળે ભાવ આવે તો થાય બાકી તો એટલા ધાણા હતા 12:30 થયા ત્યાં પૂરા કરી નાખ્યા બાકી આમ તો એટલા ધાણા સોટ્યા હતા મહેમાનને હોતા હારો સોટાડ્યા હતા જો બધા અમારા ખેડૂત બધા સોટ્યા હતા ને તો ધાણા 12:30 છે ને તો પૂરો કરી નાખ્યો જો અડધો ઢગલો અહીંયા કરી નાખ્યો છે તો 4-5 દી પહેલા લીધેલો હતો લઈ લીધું બધું આપણી બાઈક અહીં પડી છે હવે લઈને જવાનું છે આપણે ઘરે કારણ કે બપોરા થઈ ગયા છે 12:30 જેવું થઈ ગયું છે મેડમ તો હાલ આવે રકેબી ને એવું બધું ભેગું કરાવે હું રકેબી ભેગું કરો છો આડાવડું ભેગું કરો છો થઈ ગયું ને રેડી 2 દી સુકાવા દેવાના 2 દી લગ્ન કરવાના હા કાલ ભેગા કરી લે ને આ ધાણા તો મંતુભાઈ જીસીબી લઈ લો તો જીસીબી પડી છે ને આમ ત્યાં રકેબી ને બકેબી ને બધું ભેગું કરી લો મંતુભાઈ માં જીસીબી ક્યાં ગઈ જીસી એમ કહીશ અરે લેતો જ મમ્મી પાસે મૂકતો આવ્યો ને લેતો જાય અહીંયા રકેબી પડી છે અળસી પાકી ગઈ છે 2-3 દી પછી આની વાટ હા રકેબી અહીં પડી અહીંયા પડી લઈ લો બધી થાકી જા લગ્નના લાડવા ખાઈને ધાણા વાટવા હા ધાણા વાટ નાખ્યા છે અને હવે બપોરા કરવા ઘરે હા બધા ચા પીધી હતી 10 વાગે ચા મેં બનાવી હતી ભાઈ આ શૂટ થયું નહીં ચા બનાવતો હતો ને એટલે સામાન હતો હા જો ધાણા બધા વાઢી નાખ્યા છે આ તો પેલા વાઢી નાખ્યા હતા અમે થોડા ઘણા ખેડૂત વાઢી નાખ્યા બધા માધવદાયની હા એટલા અત્યારે વાઢ્યા એટલે બાકી તો ઓલામ સૈણા છે તમને ખબર છે બધાને અને વલકોર બાજરી ને એવું છે ઘઉં આમ છે આપણા અને આમ ડુંગળી છે બધું પાકી ગયું ડુંગળીને હજી વાર લાગશે થોડી
તો ફેમિલી મળીએ આપણે ઘરે જઈને બપોરા કરવા. હવે બપોરા કરવા જઈએ ફેમિલી. બપોર પછીના બપોરા કરીને બપોર પછીના વાગી જાય છે 5:30 જેવું થઈ ગયું છે. ચા પાણી પી લીધા છે અને વિજયપુરી જવાનું છે, કારણ કે મારા મામા છોકરીના બેના લગ્ન છે ને, તો 2 વીટીયું લેવા જવાની છે. મંતુભાઈ જાગી જા વાહ હા ફોન કરે ગીત ગાય છે. મેડમ શ્રી અહીંયા ઊભા છે. શું કહેશો? કાંઈ નહીં, જો નાસ્તા પાણી કરીને તૈયાર થઈ જાય. તૈયાર થઈ ગયા? વિજયપુરી જાવ છે. તો ભાઈ કોઈ ખોટું લગાડતા નહીં, અમારો ફોન નાનો છે ને એટલે અવાજ વયો જાય છે. હા, એકમાં વહી જતો ને. હા, વયો જાય છે. ક્યારેક વહી જાય, ખબર નથી. ફોન ખરાબ છે અને અમે માઇક યુઝ કરવી છે. કા અમારો ફોન ખરાબ છે, યુઝ કરવી છે એટલે અત્યારે થોડોક ટાઈમ જાળવી જાય. કા થોડોક ટાઈમ જાળવી દેવી, કારણ કે હમણાં ફોન લેવો છે તો ફોન હમણાં 2-3 મહિના જવા દેવી, પછી ફોન લઈ લેવી આપણે. મંતુભાઈની કાંઈ રમે છે, ગૌતમભાઈ દેશ. કા ગૌતમભાઈ રમતો તો તે હજી જાગ્યો છે ને જાવી છે વિજયપુરી. કા દવણું દળાવતાવી વીટીને એવું લેતા આવીને પછી સાંજે વૈયા જાવી મામાને ઘેરે. તમારે થાળી બળી બધું ક્યાં થઈ ગયું છે ને? પેલા પેક કરવાનું બાકી છે. હવારે ધાણા ખાવા ગયા હતા, બપોર પછી આવ્યું, ઘઉંનું શાક કર્યું, થાકી જતા હોવ. કા અને નવરી થઈ ગયા તો અત્યારે સારું થઈ ગયું. તો ભાઈ ધાણા ખેહીને હું ક્યાં વહી ગયો તો ખબર છે? પાણી વાળવા વહી ગયો. મેડમને ત્યાં જવું નહીં, ક્યાંય જવાનું. ઘેરે કામ ન હોય, પછી ઘેરે કામ ન કરવાનું, તમે તો વહી જાઓ. હા, કોઈ દી પાણી વાળવા ગઈ તો પાણી વાળવા ન હોય તો તમે કોઈ દી ઘેરે એમ કીધું કે ઘઉં સાફ કરવા? બૈરું લગન કરતા નહીં ભાઈ, લગન કરતા નહીં કોઈ. આ બૈરું છે. બૈરું લાવી જ પડે ને. બૈરું રે વાંઢા રહેજો બધા લગન કરતા. તો ભાઈ અમારી હવાણ આવી છે અને અમારે જવાનું છે વિજયપુરી. વીટીયું લેવા જવાનું છે. વીટીયું લઈ લેવી, પછી સાંજે જવાનું છે લગ્નમાં. 2 દી તમને લગ્નના બ્લોગ જોવા મળશે. અને હવે છેલ્લા લગ્ન છે ને, છેલ્લા લગ્ન છે ભાઈ, છેલ્લા લગ્ન છે. અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને થોડો ઘણો સપોર્ટ આપજો. અને શું કહેવાય કે પછી 2-3 મહિના જવા દેવી, ફોન લઈ લેવી, સારો ફોન લઈ લેવી. કાકા એડિટિંગ સરખું આમાં થતું નથી, પણ શું કરવી, કોઈ હળવું ગોદેવી હાલે. એક दिन समय आएगा, अपना समय आएगा. का अपना टाइम आएगा. का टाइम आएगा. તો ચાલો ફેમિલી જઈએ આપણે વિજયપુરી. પસંદ કરી છે. કા હા, 2 થઈ ગઈ છે પસંદ, લઈ લીધી છે 2 વીટી. વિજયપુરી બુકિંગ લઈ લીધી છે. વીટી 2 વીટી લેવાને મારે ઝૂલો નાખવાનો. કા આમ તો કેમ કરે એના અંત નામ ગોતે બધું ફેમિલી વીટી બધું લઈ લીધું છે. આવી ગયા ભાઈબંધની દુકાન. કેમ છે? મજામાં ને? હાલો મેડમ પાછા ઝૂલો બોલો નથી પાછા અહીંયા બદલી ને એવું બધું લેવા આવ્યા. શું લેવા આવ્યા? તો ઓલી વાહ ઝૂલો નખાઈ ગયો. કેટલાને આવ્યો ઝૂલો? કેટલાને લીધો હતો? 3000. ટ્રેનિંગમાં હાલે છે. આવડો ટ્રેનિંગમાં હાલે છે. કેટલુંક લે આને ખૂટે નહીં, લેવાનું ખૂટે નહીં, કોઈ દી ખૂટે નહીં. એક ભાઈ આમ ફોન જોવે તમને ખબર જ હોય. આ મીંદડી ટ્રેન્ડિંગમાં આવી જો બોલે જો કેવી બોલે નવું લાવે. હા, તો ફેમિલી હવે થોડું ઘણું લઈને હવે ઘરે જવાનું છે. લેવાઈ ગયું છે બધું, વીટી બધું. હવે જવાનું છે સાંજે પાછું લગ્નમાં, લઈ જવાનું છે લગ્નમાં. તો મળી આવે ઘરે જઈ. તો ફેમિલી વિજયપુરીથી બી હવે હાવ થાકી જાય. મેડમ તો ઉતાર્યો તો કાંઈ થકવાડી દીધી. હા ભાઈ હા
હાંકવા મળ્યા લાવ્યા તરત હા સીધું કઈ હાંકવા જ મળ્યા હોય લાવીને હવે નાખવાનું વેન કર્યું ને તે લઈ દીધું હા હા લે વાહ તો ફેમિલી વિડીયોનો એન્ડ આવી ગયો છે વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ લગ્નમાં જવાનું છે કાલે મામાની છોકરીના વીટી બધું લઈ આવે બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો હો બાય બાય